આજે યમુનાજી પધાર્યા મારે ઘેર રે, આજે આનંદની લે, આજે આનંદની લે, આજે યમુનાજી પધાર્યા મારે ઘેર રે, જય હો. આજે આનંદની લે, આજે આનંદની લે. આજ માએ કરી છે ઘણી મેર રે, આજે આનંદની લે, આજે આનંદની લે. આજ માએ કરી છે ઘણી મેર રે, આજે આનંદની લે, આજે આનંદની લે. સોનાનો સૂરજ ઉગ્યો આંગણીએ, સોનાનો સૂરજ ઉગ્યો આંગણીએ, યમુનાજી પધાર્યા મારી પૂરની લાગણીએ. યમુનાજી પધાર્યા મારી પૂરની લાગણીએ. મારા હૈયામાં હરખ ન માય રે, આજે આનંદની લે, આજે આનંદની લે. આજે યમુનાજી પધાર્યા મારે ઘેર રે, આજે આનંદની લે, આજે આનંદની લે. જય હો. પછી ને શ્યામ રંગે ઠાકોરજીના રંગે રંગાતા હોય છે. અને જ્યારે ઠાકોરજીનો રંગ લાગે ત્યારે બીજો કોઈ રંગ ચડતો નથી. અને તેમાં જ નાયરોબીના વૈષ્ણવોનો રંગ જ્યારે લાગે છે ત્યારે પછી બીજો કોઈ રંગ લાગતો નથી. પૂજ્ય પિતૃસુરે તો રંગાયેલા જ હતા અને હવે અમે પણ આપણા સ્નેહમાં રંગાઈ ગયા છે. શ્રીમદ મહોત્સવનો આજે આપણો ત્રીજો દિવસ. એમાં પણ શ્રી યમુનાજીના ગુણગાન. ભાગ્ય સૌભાગ્ય શ્રી યમુને જો દેતી. જીવને ભાગ્ય અને સૌભાગ્ય તો શ્રી યમુનાજી આપે છે. આપણને મનુષ્ય દેહ મળ્યો એ આપણું ભાગ્ય, અને આપણે વૈષ્ણવ થયા એ આપણું સૌભાગ્ય. પુષ્ટિ માર્ગમાં એક જીવનો પ્રવેશ શ્રી યમુનાજીના કૃપા થકી જ થાય. જ્યારે શ્રી યમુનાજી કૃપા કરે છે ત્યારે એ તોલતા નથી. આપ તો કૃપા કરી અતોલ. જેમ વરસાદ વરસે ત્યારે એ નથી જોતો કે આ નાની ઝોપડી છે અને આ મોટો મકાન, એ તો એક સમાન જ વરસે. તેમજ શ્રી યમુનાજી જ્યારે કૃપા કરે છે ત્યારે એ પાત્રતા જોતા નથી. એ તો બસ કૃપા વરસાવે છે. અને આપનું સૌથી મોટું કૃપા તો હરે કૃષ્ણ મિલન અંતરાય નમો દેવી યમુને, નમો દેવી યમુને, નમો દેવી યમુને. તો શ્રી યમુનાજી કોણ છે? કે જીવ અને ઠાકોરજીના મિલનના વચ્ચેનો જે અંતરાય છે એને હરનારા, એને દૂર કરનારા શ્રી યમુનાજી છે. તો શ્રી યમુનાજીના ચરણોમાં એટલી જ વિનંતી કરતા કે અમારા નાયરોબીના પ્રત્યેક વૈષ્ણવ પર એટલી જ કૃપા વરસાવતા રહે. અને વિશેષ રૂપે આપણા વલ્લભધામની જે ટીમ છે, જે રસોઈ ઘર, ફૂલ ઘર અને સજાવટની જે ટીમ છે, એમને સદાય ઠાકોરજીના રંગમાં રંગાયેલા રાખે એટલી જ પ્રભુના ચરણોમાં વિનંતી કરતા હું મારી વાણીને વિરામ આપું છું. શ્રી વલ્લભાધીશ. श्री वल्लभाधीश की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्री गोवर्धननाथ की जय, श्याम सुंदर श्री अम्बे महारानी की जय. सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्र विनाशाय श्री कृष्णाय नमः. विराजमान पूज्य मेहमान साथी जी, चिरंजीवी भक्ति राजा ने उपस्थित બધા જ ભાવિક વૈષ્ણવજનો, શ્રીમય આપણું જે આ સત્સંગની યાત્રા છે એનું ત્રીજું દિવસ અને વિરામ દિવસ. પ્રથમ 2 દિવસ આપણે શ્રીનાથજી અને શ્રી મહાપ્રભુજીને
ઓળખવાનો થોડો પ્રયાસ કર્યો. ને શ્રી યમુનાજી, જેમ મેં ગઈકાલે કીધું હતું, મહાપ્રભુજીના 3 સ્વરૂપ છે, એમ શ્રી યમુનાજી પણ 3 સ્વરૂપે બિરાજે છે. આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક સ્વરૂપ. આદિ ભૌતિક સ્વરૂપ તો આપણે બધા જાણીએ છીએ. શ્રી યમુનાજી એક નદી રૂપે બિરાજે છે. જ્યાં દિલ્હી જઈએ, આગ્રા જઈએ કે નોર્થ સાઈડ જે પણ છે, આખા નદી રૂપે વહી રહ્યા છે. આધ્યાત્મિક સ્વરૂપ જે આપણું છે એ તીર્થ રૂપે, જ્યારે આપણે વ્રજમાં જઈએ ત્યારે યમુનાજીનું પૂજન કરવામાં આવે ને ત્યાં સ્નાન પણ લોકો કરતા હોય છે. તો એ તીર્થ રૂપ શ્રી યમુનાજી એ આપનું આદિ આધ્યાત્મિક સ્વરૂપ છે. ને આદિ દૈવિક સ્વરૂપ જે મહાપ્રભુજી આપણને યમુનાષ્ટકમાં સમજાવે છે કે નમત કૃષ્ણ તુર્ય પ્રિયા, આપ ઠાકોરજીના ચતુર્થ પ્રિયા રૂપે બિરાજે છે. 41 પદમાં એની ખૂબ સારી રીતે એનું અને એક પદમાં વર્ણન કર્યું છે કે કઈ રીતે શ્રી યમુનાજી ઠાકોરજીને પ્રેમમાં વશમાં કરીને રાખીને આપ જીવ ઉપર કૃપા કરાવે છે. કુંભનદાસના 41 પદમાં જે પદ આવે, કુંભનદાસ લાલ ગિરિધરન મુખ નિરખત, આપ જ્યારે યમુનાજીના ગુણગાન કરવાનું પ્રારંભ કરે છે ત્યાં જ યમુનાજી સહિત ઠાકોરજી પણ પધારે છે. ને જેવી કઈ વિનંતી કરે ઠાકોરજીને કુંભનદાસજી કે મારો આ મનોરથ છે, ઠાકોરજી આપ એ મનોરથ પૂર્ણ કરો, ત્યાં ઠાકોરજી એમને ના પાડી દે છે કે ના, હમણાં વાર છે. બસ જ્યાં યમુનાજી ઠાકોરજીને જોવે, ઠાકોરજી તરત એની ઈચ્છા પૂરી કરી નાખે છે. એવા વશમાં શ્રી યમુનાજી ઠાકોરજીને રાખ્યા છે. आए भाग खेलन गोपाल बरसाने में, गावे ख्याल दे दे ताल उर हर्षत है. इतते किशोरी गोरी सखियन के यूथ महान, लेके अबीर पे कपोल पर सत है. ओ लेके अबीर पे कपोल पर सत है. कंचन पिचकारी तकी मारी बिहारी ने, लाल बलबीर अंग प्रति दर्शत है. छतन ते छजन ते झरोखन ते मोखन ते, आज नंदलाल पे गुलाल बरसत है. ओ आज नंदलाल पे गुलाल बरसत है. होली खेल रहे, ओ होली खेल रहे, हाँ हाँ होली खेल रहे, बांके बिहारी आज रंग भर